તો સમાચારની શરૂઆત કરીએ તો લિંબાયત વિસ્તારમાં આવેલા મીઠી ખાડી વિસ્તારમાં એક ઘટના પ્રકાશમાં આવી છે। અહીં રહેતા 6 વર્ષીય હસનૈન નામના બાળકનું ઝાડા ઉલટી અને તાવના કારણે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે। ગત રાત્રે હસનને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો અને ત્યારબાદ તેને તીવ્ર તાવ સાથે ઝાડા ઉલટી શરૂ થઈ ગયા। પરિવારજનો તેને વહેલી સવારે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા। જો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ માસૂમે દમ તોડી દીધો અને તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે। મૃતકના પિતા ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। હસનને અકાળે અવસાનથી તેના માતા પિતા અને નાની બહેન સહિતના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। इसको कल वोमिट और संडास हुई और उसका इंतकाल हो गया। कौन सा हॉस्पिटल लेके गए थे? वो हाँ, मयक हॉस्पिटल और मन्नत हॉस्पिटल में ले गए। फिर क्या हुआ? वहाँ पे हमको बोले कि भाई मयक में लेके जाओ, मन्नत में लेके जाओ। मन्नत में से फिर बोले कि सिविल में ले जाओ। फिर सिविल में आए तो पता चला कि बच्चे का इंतकाल हो चुका। क्या नाम है बच्चे का? कितने साल? 6 साल का बच्चा है और